જૂના જમાનાની વાત છે. એક માણસ, મર્દ માણસ, ગામમાં પોતાનું નાનકડું ગામમાં રહીએ. શબ્દની શું તાકાત છે એટલે મને યાદ આવ્યું, એટલે આ વાત કરીને પછી દુહાસનથી શરૂઆત કરું. આ શબ્દની વાત એટલે માતાઓ બહેનોને લાગે બધાયને. અને ઘોડી ઉપર સવાર થઈને બહાર ગામ જવા માટે નીકળ્યો અને પોતાની ઘોડી માથે સવાર થયો અને ગામના પાદરમાંથી ઘોડી ઉપડી. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હારા ગબે રાજ ગન રૂમા જુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે તળ પે ગટાકે માથે જાણે છૂટા તીરંગાને ચાસરા ઉરસુરી હિવાડા. ઈ ઘોડી નીકળી બાગડતા 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 એમાં એક નદી આવી મોટી. નદી હામું તળ સડી, હામું તળ નદીમાંથી ઘોડી સડી એટલે ધીમી, બહુ તળ આમાં આકરું એટલે ધીમી ધીમી પડી ગઈ. થોડીક ધીમી ધીમી ઘોડી જાય, ચારે બાજુ આમ ઓલો ઘોડી માથે બેઠો બેઠો માણસ, મર્દ માણસ જોતો જાય. એમાં ધીમી ધીમી ઘોડી જતી હતી એટલે બાજુમાં કરમદીનો ઢૂવો મોટો, એમાંથી એક ઉંકારાનો અવાજ સંભળાણો. ડાલા મથો એક સિંહ આડો પીડ્યો ઉંકારા કરતો હતો. ઊંઘતો નતો, કણચતો હતો, ગમકતોય નતો. સિંહ છે ને ઈ નોખા પડી ગયા હોય તો ઈ ગમકે મામા, એટલું જ કરે ખાલી, ક્યારેક ક્યારેક ગમકે. અને આપણે રસ્તામાં આપણે જાતા હોય અને આપણે એને ન ભાળ્યો હોય, ઈ આપણને જોઈ ગયો હોય ક્યારનો, તો એ આપણને ચેતવવા માટે ગાજે, આમ કરીને કરે, એમ કરે, ગાજે. ઈ હું કામ, હું અહીં બેઠો છું, તમારે તરી જાવ હોય તરી જાવ એમ. એ બાકી તમારી અરે મારે કાંઈ લેવા દેવા છે નહીં, હું બીતો નથી. તમારે તમને બીવરાવ હોય, મારી કાંઈ તમે વેડ નથી, એમ કેતો હોય. ઈ ગમકે ગાજે, ગોરે ઘણા પ્રકારના હોય, પણ આ કણચતો તો પછી ડણકે, ઈ ડણક મારે, હું કે, આ બધા પ્રકાર હોય. તમે જાણો છો. હવે તો હાવજ આ બાજુ આઈ આવ્યા, લગભગ અહીં સુધી આવી ગયા કે થોડાક આગા છે. હવે તમારે માહીધાર બાજુ તો આવી ગયા ને મામા, દિનેશ મામા? હા, એ બાજુ. એટલે હાવજ ને આમ દરિયાકાંઠો આ ગોહિલવાડ ગમે છે બહુ. ક્યાં ગેરમાંથી ધીરે પેલા હતા, એટલે પાછા એ બાજુ વહી આવ્યા. પણ મારે આ વાત ગમે છે એટલા માટે હું કહું છું તમને. હાવજ કણચતો તો, એ કણચતો તો એમાં સાંભળી ગયા કાને પડી હું કણચાટનો અવાજ આવે એટલે ઘોડીની છેજ લગામ આમ કરી એટલે જાતવંત ઘોડી તરત ઊભી ગઈ. એટલે હાવજનો વધારે કણચવાનો અવાજ સંભળાણો એટલે ઘોડીમાંથી ઉતરી ગયો એ મર્દ માણસ. ધીરેક દઈને ઘોડીને આમ ઓલી હરક હોય ને એ આમ લગામ એને આમ કરીને આમ ખાલી કરી દીધું એટલે ઘોડીની અન્ય ઊભી ગઈ. જાતવાન ઘોડું હોય અને તમે આમ લગામ હોય પકડીને આમ કરી દો ને આંસકો જરીક, પછી ઈ બોલાવો આ ગાજ ભૈયા તો ત્યાં બોલાવો તો આવે, નકર પાછા આવો ત્યાં સુધી બાંધી હોય એમ ત્યાંથી હટે નહીં. એ તો આપને ખબર છે. ઘોડી ત્યાં ઊભી ગઈ ને તરવાર મ્યાનમાંથી બહાર કાઢી, ખબર પડી ગઈ ખાવજનો જ કણચાર છે, પણ શું છે. અને ધીમે ધીમે ઉગાડા પગ કરી અને આમ હાલતા 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 કરમદીને ઢુવામાં જઈને જોવે તા તો ડાલા મથો પડ્યો છે ભાઈ. આંખમાંથી આહુડાની ધારું જાય છે, ધીરે 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 ટપાક 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 આંખું બંધ છે, પણ એક પગ થાંભલા જેવો થયો છે. ગાંડીગીરની મીંઢોળી, જે મીંઢોળ બાંધે ને આપણે પરણવામાં, એ મીંઢોળીનું ઝાડ ગીરમાં હોય વધારે, બહાર મેં ક્યાંય જોયું નથી, પણ એના કાંટો બહુ મજબૂત હોય મામા. ઈ કાંટો લાગી ગયેલો હાવજને પંજામાં, અને કાંટો લાગ્યો ને ઈ અંદર ભાંગી ગયેલો ને પગ પાક્યો ને થાંભલા જેવો પગ થયો. ઈ પગ આમાં ઊંકારા કરે ને આમાં પગ કરે જરા જરા ઊંચો, પણ થાંભલા જેવો. ઓલો પગ ત્રણે પગ થયો હોય, એક થયેલો અહીંથી આગળથી પંજા પાસેથી એવો પાકેલો પગ, અને ઊંકારા કરે. ખબર પડી ગઈ ઓહો ગાંડીગીરનો કેહરી અને બિચારાનો પગ પાક્યો છે. હવે ન્યા તો કેમ જાઉં, પણ જીગર કરી જાઉં. જો વાર કરશે તો તલવારનો ઝાટકો મારી પછી મારું જે થાય, પણ એની પીડા ન હણું તો હું મર્દ નહીં ભલા માણસ. આ મરદાઈની મજા હતી. કોકને પીડામાં જોવે અને મોતના મોઢામાં ડગલા માંડે એને જ મરદ કહેવાય. બાકી મોટરસાયકલ ઊંચી કરીને ધૂળી ઉડાડે એ તો ખાલી વાયડાય છે. મરદાઈમાં વાયડાઈમાં ઘણો ફેર છે. બેન ભેળું ન કરી નાખતા, હકીકત કહી દઉં છું. મરદાય સીધો ઉલળે નહીં એને કહેવાય, એ કહી દઉં. 7 જણા ઉભા હોય ને સામે આવીને કોક દે ભાઈડા થાવ બાધું હોય તો સીધી અડી કાઢે માનવું એમાં હજી ઘટે છે. પેલા કારણ પૂછે કે ભાઈ તું રહેવા દે ને, હું કામ હાથે કરીને આંટીએ સડી જશે. ધીરજ કોને કહેવાય સાહેબ? હું નથી કે આ જે બોલું એ કહી દઉં છું, શાસ્ત્રો આધારિત વાત છે મારી મામા. સીધે સીધો ઉલાળો મારે એટલે માનું કાંઈક થોડું ઘટે છે. આ હકીકત છે. પેલા પૂછે કે ભાઈ હાથે કરીને મરી જાવ ને કરીમાં મારો ભાઈ હું કામે એવું, એટલે ઈ પાછો હા બધું સમજાવે, કારણ જાણે, બધું જાણે, અને પછી છેલ્લે આવે પછી કદાચ મોત વયું આવતું હોય, મોત વયું હવે પાછું ડગલું. હવે મર્દ જો ભાષા ડગલા ભરે તો મર્દની માતા લાજી મરે સીમાડે, ભારતને કોઈ સડે. આ છે. બાકી વાયડાઈમાં ક્રાંતિ ઘણો ફેર છે. બેન ભેળું ન કરી દેવાય. હા, ઘણી વાર નાયક કે કુટુંબ કે પરિવાર કે નાયક ભેગી રહેતી હોય અને ગાળું ખાઈને બેહી જાય ને એનાથી મોટો કોઈ મરદ નથી ભલા માણસ. મારી નાયત વિખાઈ જાય મતી જો હું ન્યા વધારે બોલું તો, એટલે હું બેહી ગયો. બાકી બધી ગામને નાયતને ખબર છે કે હું કરી શકું,
પણ હું બેહી ગયો એને મરદ કહેવાય. મરદાઈની ઘણી વ્યાખ્યાઓ છે, મારે અત્યારે વધારે નથી કહેવું, પણ એ મારે એને વિચાર કર્યો, એને ડગલા દીધા અને એને વિચાર કર્યો કે હાવજને પગની પીડા હણવી છે, કાં વાર કરી છે તો હવે જોઈ લઉં છું. ધીરે એક દિન પાસે જઈ હાવજની આંખ બંધ છે, આમ આમ કરે ઊંકારા કરીને હાથ ઓલો આગલો પગ, એમાં ઓલાએ મ્યાનબારી તરવાર કાઢેલી, પણ કેવી તરવાર હતી મામા, રૂની પૂણી કરી અને આમ માથે રાખી દીધી હોય અને આમ ફૂંક મારે ને ફૂંક એટલે ગોથું એક ખાય ને રૂની પૂણી તો આમ બે કટકા, માખી ઉડતી ઉડતી આવી જાય અને એની માથે બેહી જાય ને બે કટકા થઈ જાય. ઈ તરવારને ઉનાળાના તરદાર તડકામાં લાપડો ખડિયારનું ઘાસ હોય, આડું હણિયાર પડેલી હોય કે રાતડું હોય કે લાપડો હોય, એની માથે ઈ તરવાર મૂકી દીધી હોય, પંખીડાઓ પાણીની નીખ સમજીને પાણી પીવા ઉતરી જાય. આવી તરવાર, ઈ તરવાર લઈને ધીરે ધીરે લાંબો હાથ કરી અને હાવજનો ઓલો પંજો હતો ને આમ કરીને અણી આમ કરીને આમ કર્યું, સરળ દઈ છે, કારણ કે ધાર જ એવી હતી, સિરાઈ ગયો અને જે પચપરું પગ પાકેલો હતો એમાંથી પચપરુની ધાર થઈ, આમ 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 કરવા માંડ્યો. આમ હાવજે આંખ ખોલી, આડા પીડ્યા પડ્યા, જરાક આમ જોયું અને ઈ રસી નીકળી ગઈ ને ટાઢક થઈ. હાવજને ઘડીક સીતાન વળી ગયા, આંખ બંધ કરી ગયો. હાવજને ખબર પડી ગઈ, પશુ સમજે છે. આ ગીરમાં તમે જો હાવજ, મને કોક દિવસ એવું બની જાય કે મારણ મુકાવા જાય ને થોડું ઘણું વડકું માલધારીને કરી લઈએ, પણ ક્યારેક જ. બહારના માણસોને જે સૂત હાવજ વધારે વીખે છે એટલા ગીરના માણસો નથી વીખતો, એ ઓળખે છે બધું, એની સાથે રહેવા વાળા. આપણે મજૂરના બગીચામાં બહાર હોય, બગીચાઓમાં અમારે એ બાજુ બહુ ઘટના બને. તમે જો સાપામાં થોડાક દી છે કે બહારના ગોધરા બાજુના ક્યાંકના રાજસ્થાની મજૂરના એક બાળકને દીપડો ઉપાડી ગયો, પણ ગાંડીગીરનું બોર્ડર પડે છે આખું ફરતું વંડી જે, એની અંદરના નેહડા એક દાખલો કોઈ એક દીકરીને બાળક કે દીકરાને ઉપાડી ગયો દીપડો, મને દેખાડ્યો. ન્યાય એવા ક્યાં વાડ્યું જાપા છે, પણ એ ભેગાડા રહે છે અને એકાબીજાને ઓળખે છે. કહેવાનો અર્થ એને એ રચી કાઢી નાખી. આ એક વાત બહુ સારી છે એટલે મને યાદ આવી. અને ધીરે ધીરે હાવ બધું નીકળી ગયું એટલે હાવજને આમ શાંતિ થઈ ગઈ. એટલે શાંતિ થઈ ગઈ, હાવજ આંખ ખોલે, પાછી બંધ કરે, પાછું જોયે. ઓલા માણસ થઈ ગયો, જે થાય એ જીપટાના પાંદડા હોરી જંગલના જાળવાના જીપટાના એનો કૂટો બનાવી પથ્થરથી ને આટલો બધો લૂંદો કરી અને પાસે જઈને માથે આમ આમ લગાડી દીધો. પોતાની ફાળિયું પછેડી હતી એમાંથી ફાડીને આમ 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 પાટો વાળ્યો હાવજના પગમાં, કે જે થાય એ. હાવજે આમ પગ કરીને રહી ગયો. એને ખબર પડી કે આ મારી પીડા હણવા આવ્યો છે, મારો દુશ્મન નથી. પાટો વાળી દીધો, છેટે જઈને બેઠો. ઓલો માણસ જોવે છે, હાવજ ઘડીક બેઠો થયો. કલાક દોઢ કલાક પછી હાવજ ઊભો થયો અને લૂલે પગે આમ બેક ડગલા ભર્યા. ઓલો માણસ થયો કે હવે વાંધો નહીં, હવે બહાર ગામ નથી જવું, પાછો ઘરે વયો જાવ, સાંજે પાછું કાલને જોવા આવવું છે, કાને મટી જાય છે, પાછું કાંઈ પગમાં નથી ને થતું. એ માણસ ઘોડી લઈને પાછો વળ્યો, ઘોડીમાં બેહીને હાલતો થયો. ઘોડી ધીમી ધીમી પાછી ઘર બાજુ હાલતી થઈ. હાવજ લૂલો વાહે હાલતો થયો. અને કહેવાય છે કે દ્રષ્ટાંત કયો જે કયો હાવજ એના ઘરે જાય છે. આખું ગામ જોવા ભેળું થઈ ગયું અને વિચાર કરે છે આખું ગામ કે અહીંયા હાવજ આવ્યો એટલે બધે કીધું કે આ હાવજ નુકસાન નહીં કરે. મને લાગે છે કે મેં એની પીડા એની ઓળખી ગયો છે. એના ફળિયામાં બેઠો, એમાં મોટું એ વખતે ગામડા આવ્યા હોય એટલે એમાં કોઈનો પાડો મરી જાય, કોઈની પાડી મરી જાય, કોઈ વાસરું તો ઈ મરી જાય ને તો ઈ આમ કરીને આમ હાવજ બાજુ નાખે ખાઈ જાય. થોડાક દી રહ્યો, વળી પાટો બદલાવે, હાજો થઈ ગયો. પછી બન્યું એવું મામા કે ઈ હાવજ હાજો થઈ ગયો એટલે રાત આખી આના ફળિયામાં આવીને બેહે, એનું રક્ષણ કરે. હવાર પડે એટલે વયો જાય, જંગલમાં શિકાર કરે, ખાઈ લે, રાતે આવીને બેહી જાય. હાવજ એટલે શું? આપણે ઘણીવાર પતા ને હું સિંહ એટલે હું? એકવાર કોકે કાંટો કાઢ્યો હોય ને જિંદગી આખી એનું ગુણ ન ભૂલે ને હાવજ કહેવાય. ભલા માણા હાવજા દાણસી હાકજે સાંભળે. ઈ એને ખબર હતી કે આને મારા ઉપર આ બધી વાતો આપણા હાટું છે, આપણા ઉપર જ. એને હાવજે એનું ઋણ ચૂકવવા માટે કાંઈ સાંજે આવી જાય ને બેહી જાય. એમાં બન્યું એવું, ઘણો સમય વયો ગયો. એમાં એક દિવસ બન્યું એવું, ફળિયામાં ડાલામાં તો કેહરી છૂટો બેઠો છે, એમાં ડેલીએથી મહેમાન આવ્યા. ડેલીમાં મહેમાન 2 જણા દાખલ થયા અને આમ જ્યાં નજર પડી ત્યાં તો ડાલામાં થાય આમ જ્યાં સામું જોયું પણ તાં તો હાવજા દાણસી હાકજે હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા. ઓલા મહેમાન ડેલાનો પાસાય નો હટી હગન વગર દાખલે દેવ આવ્યા. થાડા કૂથડા હાય હાવજ મેં ઘણીવાર હાવજ નો બોલે, હા એમ જ થાય. હા દવૈયા ગયેલા છે ઘણાયના, એવું બને. અમારે નેહડામાં ઘણી વાર આમ હાકલો થઈ જાય ને ઓસિંતાનો હાવજ, તો હાવજ નો થાય. 6 મહિના સુધી એમ જ થાય. એવા કેટલાય દાખલા છે. કહું છું ગીરમાં જઈને જાણજો કોઈ માલધારીઓ પાસે. તો ઓલા બે ધ્રુજવા માંડ્યા, વગર દાખલે આવ્યા. ગરદણી પાડી, અરે વૈયા આવો મારો બાપલી. અરે હું બીવો? અરે પણ હાવજ બેઠો. અરે પણ ઈ પાળેલો છે. અરે પાળેલો હોય ગમે એ બાંધ્યોય નથી.
કૂતરું હોય તો માણસ બીવે, આ તો હાવજ છે. અરે વૈયા આવો કાંઈ ન કરે, અરે બાપા નો આવી પછી પાછા હટવા મેં બીવે એને એમ કે પાછા હટીને તડાપ મારે તો ઈ ઘડીક વાર ઓલાએ બહુ કીધું આવો, ઓલા કે નહીં આવી. એમાં ઓલો માણસ ગરદણી બોલી ગયો, અરે પણ તમે સમજતા નથી, આ હાવજ મારો પાળેલો છે, કૂતર્યા જેવો છે પાળેલો, તમને કાંઈ નહીં કરે. એ કૂતરા જેવો કીધો એટલે અવળું મોઢું કરીને ડાલા મથો છે એ બેહી ગયો. શરીરમાં એક ધણનાટી આખી આવી, પૂંછડાને વળ દીધો, અવળું મોઢું કરીને બેહી ગયો. મહેમાન વૈયા આવ્યા. ટૂંકમાં વાત કરું, મહેમાન રાત રોકાણા. તેદી રાતે હાવજ વયો ગયો, એ પાછો આવ્યો નહીં. મહેમાન વયા ગયા અને બીજે દી પછી બપોર ટુકડો આવ્યો, આવીને ફળિયામાં આવીને દણક મારી ભાઈ આવું કેતાની હારે એનું રૂપ જટા ને એનું જોયું. જોતાની હારે ગરદણીને ખબર પડી ગઈ કે આનું રૂપ કંઈક બીજું છે. કાયમ આવતો તો આમ નહોતો. હવે દ્રષ્ટાંત છે સાંભળજો. કાયમ હતો તે આમ નહોતો. ઓલો માણસ ધ્રુજવા માંડ્યો, અરે પણ મારી શું ભૂલ થઈ, મેં તારો કાંટો કાઢ્યો. હાવજ કે કાંટો કાઢ્યો એટલે જ હજી જીવે છે, નકર પેલા તારો વારો હોય ને પછી મહેમાન નો હોય. કે પણ હું કાંઈ રેવા દે, તું બીજું બધું રેવા દે, તારે એક જ કામ કર. ઓલો કુવાડો હામો પીડ્યો કે હા ઈ લઈને મારા માથામાં માર, નકર એક પંજા ભેગા આંતર્યા બહાર કાઢી નાખી. ઓલો માણસ ધ્રુજતા હાથે આવીને કુવાડો માર્યો માથામાં. માથું પોચવું હોય, અડધો કુવાડો ભરી ગયો. પછી કીધું કાઢી લે કુવાડો. આમ કરીને કુવાડો માણસે કાઢી લીધો. લોહીને ભભૂકા છૂટવા મંડાણા અને ઓલો હાવજ છે ડાલામાં તો બે થાપા હેઠા પછાડી અને જંગલમાં વયો ગયો. મિત્રો, 1 દી 2 દી 3 દી 5 દી 5 મહિના નહીં પણ 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો. જુવાન હાવજ હતો તેથી 5-6 વર્ષનો, તેદી આવ્યો તો પાછો 12 વર્ષ પછી 18 વર્ષનો થયો તો અહીંયા આવ્યો. અને કહેવાય છે કે આવી અને દણક મારી ફળિયામાં આવીને ઓલો માણસ ધ્રુજવા માંડ્યો કે આને વળી પાછું કઈક યાદ આવી ગયું. ક્યું હાવજ કે બી માં તને મારવા નથી આવ્યો, તે તું મારો જીવન દાતા છો, મારો કાંટો કાઢ્યો છે. કે તો પાછો કેમ આમ ક્રોધમાં આવ્યો? તો બીજું કાંઈ નહીં, અહીંયા મારા માથામાં જરીક વાળમાં આમ કરીને જોઈ દેતો, તે કુવાડો માર્યો તો એ ઘા ગોતી દેતો. ઓલો આવ્યો જટામાં આમ કરે આમ કરે આમ કરે આમ કરે પણ ક્યાંય ઘા જડે નહીં. નથી જડતો કે ઘા નથી જડતો કે ના, રૂજાઈ ગયો. 12 વર્ષ વયા ગયા હાવજ, હવે ઘા થોડો કુવાડાનો જડે. 12 વર્ષ પછી તું ઘા ગોતવાનું, મને ક્યાંય દાગો દેખાતો નથી, વાળ ઉગી ગયા છે બધે જટા. એમ કે હા તો સાંભળી લે ભાઈ, તું માણસ છો, હું ભલે હાવજ છું, જનાવરમાં આવું, પણ એક વાત યાદ રાખજે, તે કુવાડાનો બોલવામાં ધ્યાન રાખજે. તે કુવાડાનો ઘા કર્યો તો ને એ રૂજાઈ ગયો છે, તને દાગે જડતો નથી, પણ તે કૂતરો કીધો એ ઘા હજી મરું ત્યાં સુધી રૂજાવાનો નથી. બીજી વાર બોલવામાં ધ્યાન રાખજે ભલા માણસ. તે જે મને કૂતરા જેવો છે આ પાળેલો કીધો ને, ઈ ઘા હું મરી જાય ત્યાં સુધી નહીં રૂજાય. તું મારો અન્નદાતા અને તું મારો જીવન દાતા છો એટલે તને કાંઈ કહેતો નથી, પણ બીજી વાર હાવજમાં કૂતરામાં હું ફરક છે ને એ બોલ્યા પેલા ધ્યાન રાખજે. કહેવાનો અર્થ આ યુવા ધન બેઠું એટલે મને એમ થયું માં જેતબાઈ પણ રાજી થાય એટલે એકાદી વાત આવી કઈ અને દુવાસનથી શરૂઆત કરું છું. એટલા માટે તોય ધકમાર જાગતી માં તું જેતબા, જાગતી માં તું જેતબા, અંતે કરી વાગડિયા હિરની વાર, પણ અમારો એક નાથા એ અમારી પાલનહાર બેઠી પાલડી લખેલો દોહો છે. અને જીતુબામાં રઘુમાં એવડો મોટો લગ્નોત્સવ જ્યારે સુરતમાં ઉજવાણો ત્યારે બેને હમણાં જે ગીત ગાયું હીર આહીર કેરું, એ ગીત પણ મારું જ લખેલું છે. એ વખતે મેં લખેલું, કીર્તિભાઈએ સરસ મજાનું ગાયું હતું. એમ આ દોહો પણ મારો છે. એટલા માટે આયર હાયર ઉદરા ને યમાના આયર અડી ખમકુળ, પણ
ટેકો આપનો એના મહાન તે ધરા મામુ બાપો 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 લલિત નાટ લાવે લત બત લત પૂતલી લત પત પ્રિય સત પ્રભે ગત 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 છે સુજીન જૂથ નવીન જાતે એ હર હર રાજ હર 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 જેટલા બેઠા માતાઓ બહેનો વડીલો યુવાનો ઊભા આ બધાય આમ પડ એકદમ જાગી જાય આ જંગલમાં માં બેઠી છે અને માં મને એમ લાગે છે કે માં એમ કીધું કે તમે નેહડું વસાવો બીજા જઈને વૈયા ગયા મારા પાસે ન રહેતા માં એમ કે છે મને એકલીને અહીંયા બેહવા દ્યો પણ જગતના કોઈ પડ પાસે તમે મારા છો મારા બાળુડા છો પણ એટલા સેટા એટલે રાખું છું કે દુનિયાની કોઈ જ્ઞાતિ જાતિ હોય મારા માટે બધાય હરખા છે મારા બાળુડાનું હું જેતબાઈ રક્ષણ કરું અને દુનિયાના કોઈ પડ માથે કોઈ જ્ઞાતિ હોય માં જેતબાઈને અવાજ કરે ને અડધી રાતે આવીને ઊભી રહીએ તો જ માં કહેવાય ભલા માણસ એટલા માટે એવી માં બેઠી છે સાહેબ હાજરા હાજર બેઠી છે અને એ શક્તિની જે તાકાત છે માની જે તાકાત છે ભગવાન કૃષ્ણ કનૈયાએ મામા કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે બાટકો બોલ્યો ભીષ્મ પિતાએ બાણનો જ્યારે મારો ચલાવ્યો જીત જીત દેખો તીત તીત ભીષ્મ હે જ્યારે બહાટી મંડી બોલવા અર્જુનને ભગવાને કીધું માર 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 બોલો ડાડો મારી નાખશે તો કે ક્યાં મારું જ્યાં જોઉં ત્યાં મને ભીષ્મ દેખાય છે હજી બાણ લેવા આમ હાથ જાય ને ત્યાં તો ત્યાંથી ભલકું કપાઈ ગયું હોય અને મારે કાંઈ વખત સમય નથી આવતો એવું કોઈનું ગામની કાંઈ જરૂર નહીં હો ગોટો વળી જાય હું જરૂર નહીં આવે ત્યારે પાછળથી લત મારે છાતી કાઢીને રખડતો હોય પછી ઓસિંતાની વહી જાય ને ત્યાં આગળથી લત મારે છાતીમાં તો વાંકો વળી ગયો હોય અમારે એક દી રૂપિયાની પેટી ભરાતી તેથી હક જ ન લેવા દીધું કોઈને હવે બે શાનો મનો આ દોલત એટલે કહેવાનો અર્થમાં એ પૂન જો હોય તો થાય ચંદન કહાતું હોય ને ચંદન પથ્થર ઉપર ચંદન છે ને એ ઘસાણે જાય પથ્થર દાંત કાઢતો હોય એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં પણ કહાવવાની શું મજા છે એ ચંદનના કુળને ખબર હોય ગડબાઓને પાણાને થોડી ખબર હોય કહાવવાની શું મજા છે ભલા માણા
એ તો ચંદનના કુળ હોય, એને ખબર હોય કે એમ શક્તિની જે તમને હું વાત ઈ કરતો હતો કે એક શક્તિ તત્વ કામ કરી રહ્યું છે, ઈ માં અહીંયા બેઠી છે. એટલે જેટલા શિવ અને શક્તિ જુદા નથી. આપણને દેખાય છે ને, હું તમને દેખું, તમે મને દેખો, આમાં જ્યાં કાંઈ દેખાય, ઝાડમાં પશુ પક્ષી, જળ ચેતન, દરિયો, પાણી, હિલોળા, જે કાંઈ હલી રહ્યું દેખાય છે, એ આપણને સામું દેખાય ને, એ જે રમી રહ્યું છે એ શક્તિ છે, અંદર રમી રહ્યો એ શિવ છે. એ જુદા નથી. આપણા સામું કામ કરે એ કાલી છે, અંદર રમે એ શિવ છે. એટલે મહાદેવ ભોળિયાનાથ માટે બે હાથ ઊંચા કરીને એટલો હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. બે હાથ ઊંચા કરી હર 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 જય હો. સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. જય જતબા, જય જતબા. પણ આદમી આદમી અણધાર્યો જાય, એનું દુઃખ છે શંકર દાન. ઢોલ ઘે ઘે બોલે અરે ગમા ટુક 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 બજત ગાજ ટુક ટુક મંદિર ગાજ ટુક ટુક યુ પંગ ચંગ અતિ ઉમંગ ડોલે. ખગડદાન ખગડદા પખાજ ખગડદા થઈ થઈ સમા ખગડદા ખગડદા તુકાજ તુકત તંત ગાજે. એ હરિ હરિ વજ મેર મેર સત સુર મેર મેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. ખમા ખમા હાવજરા. આ સુરેશ ખમા. જેતબાઈ ની કેવી કૃપા, ડોલર નો વરસાદ વરસવા મીડો જોઈ લ્યો. તાળીઓથી વધાવો એકવાર આ બધા જોનડાઓને. હમણાં મામા હોહો ના ડટા લઈને આવ્યા હતા ને આ ડોલર લઈને આવ્યા છે બધા. એટલે એની આઈની કૃપા છે જોગમાયાની. અહીંયા આ વગડો છે, હાવ જંગલમાં મંગલ છે, પણ આને માતાજી ખૂબ આપે. અને બીજી વાત, આ બધાને ગોળ કરે છે એને તો બધાને અભિનંદન અને તાળીઓથી વધાવો. પણ આવડું આયોજન કર્યું છે આ મામા ડાયરો, આ જે આખી કાર્ય સમિતિ કામ કરી રહી છે અહીંયા, એ 1 મહિનાથી મારા ખ્યાલથી 1 મહિનાથી વધારે સમયથી મહેનત કરે ને ત્યારે આવડા પ્રોગ્રામનું પરિણામ આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. એમનેમ નથી થતું, સર્જન કરવામાં બહુ મહેનત કરવી પડે છે. એટલા માટે हर पानी के जंतु कहाँ पहिचानत ग्रीष्म के तप
कहा कीमत है न परीख जहां हरदी की। પાણીના જંતુને ખબર ન હોય, પાણીમાં રહેવા વાળાને ઉનાળામાં કેવો તાપ પડે છે, પાણીમાં રહેવા વાળા જંતુને થોડી ખબર હોય। 1.5 મણના વેપન લઈને રાજસ્થાનની રેગિસ્તાનની ધરતીમાંથી આપણા યુવાનો હોય ને એને ખબર હોય કે તાપ કેવો પડે છે। કેસરી કી કરી હું કહા કિંમત, હળદરના ગાંઠિયાની ખબર ન પડતી હોય એને કેસરની કિંમતની થોડી ખબર હોય। કેસરી કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી, કાયર કોન કસુ ભરી હે ખલ। કાયરને બજારમાં બગડાટો બોલે કે જોઈ લે તો તેડમાંથી ટોળું આ બાજુ નથી ને આવતું, નક મને મારી નાખશે। તું તારે 100 વર્ષનો થા, ટિકિટના કાળા બજાર કર, કોકના બૂચ માર, તારું મૃત્યુ નો આવે, મૃત્યુ તો મર્દને આવે। મૃત્યુ જ મંગલ છે એક નક્કી કરી લેજો। દેવાજ બોદર જન્મા તેથી એને કોઈ નહોતું ઓળખતું, શિવાજી જન્મા તેથી એને કોઈ નહોતું ઓળખતું, ભોજો મકવાણો કે ડગાઈચા ડાંગર જન્મા તેથી કોઈ નહોતું ઓળખતું, પણ વયા ગયા પછી આજ કેટલાય સોમાહા ગળથોલિયા ખાઈને માથેથી વયા ગયા। કાળની છાતી માથે લખાઈ ગયા છે, કાળની સમયની તાકાત નથી કે એને ભૂહી હગે ભલા માણસ, એની મૃત્યુની જ કિંમત છે। જીવવા અને મરદ પાસે બેહજો યુવા ધન, તમારી પાસે 1 રૂપિયો ન હોય તો ચિંતા ન કરતા, હારા માણસ પાસે બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપો। બાકી તમારી પાસે કરોડો રૂપિયા હોય અને હટાણના જમાના પ્રમાણે અમુક પનોતીઓમાં ઘરી ગયા, ફામુન બંગલાન ગાડીઓ એકારે સટામાં ક્યાં જાહે તમને ખબર નહીં પડે, ધ્યાન રાખજો। કેટલાયની પેઢીઓ ઉઠી ગઈ। આ પહેલાના જમાનામાં વડીલો અહીં બેઠા એને પૂછો, અમુકને બહુ રૂપિયા થઈ જતો કે એને 7 પેઢી સુધી ઉપાધિ નહીં, ભાઈ ધન સારું કમાણા, બહુ સારું, 7 પેઢી એને નહીં ખો। અટાણે એવું કાંઈ નહીં, 1000 કરોડ ભેળા કરો તો 7 પેઢીની એ ગેરંટી નહીં। એ તો ફતન દિવાળીઓ એક છોકરો થાય તો બધું ઉલડી જાય, બેઠા હોય ઈતા। આ બધું આ ક્યાં રહેવાનું છે એ તો બાકી રહ્યું ને, ના ના એ તો એની પહેલા સડી ગયું હતું સટામાં। આ લે કરી ભેળા, તો સંસ્કાર જે છે ઈ આપણી પાસે છે, તો બીજું બધું ધન દોડી દોડીને તમને દુનિયા પૂછવા આવશે, ફલાણો તો ઈ તો ફલાણા ભાઈનો દીકરો છે, એમાં થોડો ફેર પડે। આ મોટી વાત છે। હા, બાકી કેટલી પેટી ઉઠી જાય। હમણાં એક જણો મને કે ઘટ્યું, મને સવારમાં ઉઠવાનું આળા બહુ થાય। મેં કીધું એવું ન કરાય, આપણે ધંધે જવું પડે, ઉઠવું। મને કે મને એમ થાય ઉઠવું જ નથી, તો મેં કીધું પછી શું કરો? ઈ કે પછી મને વિચાર થાય હું નહીં ઉઠું તો પેઢી ઉઠી જાય। આમાં એવું થઈ જાય, સમયમાં વાહેરી ગયા એટલે મર્યા। સમયની સાથે જોડાવ ને તો જ તમે હારા લાગો। સમયને ટાણું જેને હાંચવી લીધું, અહીંયા બેઠેલા બધાને માતાઓ બહેનો, હું આવું એમાં તમે આવો, જેટલા છો જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા। ટાણું હાંચવી દો ને, ભાઈબંધનું ટાણું હોય, સમાજનું, કુટુંબનું, પરિવારનું, ટાણે આવીને ઉભા રહ્યો, આપણે ટાણા હાચવી એટલે જેતબાઈ ટાણા નો હાચવી દે મને સંભાળજો ભલા માણસ, ટાણા હાચવવા હાટું જ માં બેઠી છે, એટલે જ ગાડે બેહીને આવી હતી જાગતી જોત જગદંબા। અને એવી ભગવતી છે, અહીંયા તમે કોક વ્રત માવડી હોય તો પૂછજો, હું અહીંથી કહું છું તમને, ભલે મળ્યો ન હો, કોક વ્રત માજી હોય ને 70-80 વર્ષના ડોસી અને પૂછજો, દવાખાના મેડિકલ ને સાયન્સ ને હવે આવ્યું, પણ આવા ગામડામાં તેથી નેહડા જેવામાં રહેતા છે ને, તમારા પરિવારને જેને જેતબાઈ પૂંજાય એના સાનિધ્યમાં છે, એટલે એનું કહું સાંભળજો। એને દીકરાને તાવ ચડ્યો હોય, કાળા મોઢાનો તાવ ચડ્યો હોય, માં પોતા મૂકે, ભૂંયરહ માખે, ધરતી માથે મીઠું નાખીને એમાં પાણી ટબુડીથી રેડી ગાયરમાં આમ ઘહી, ટબુડીને તળિયું ઘહીને પછી માખે, અને ક્યાંય મેળ ન આવે, પોતા મૂકીને રાતનો 1:30 વાગ્યો અને ત્રામ 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 તમરા બોલતા હોય, મેહુલિયાની જડિયું મંડાણી હોય, ઓરાય ઓરા પરાય પરા, તઈ પછી શું થાય ખબર? હાય હાય હાય, હવે મારા દીકરાને શું થાય? તેની દેહેથી ધૂપ કરી અને કે હે પાલડી વાળી જેતબાઈ, હવે હું ક્યાં જાઉં? ઈ ક્યાં જાઉં થાય ને તેદી માં જેતબાઈ કે હું તમારા ગાડે બેઠી છું, તમારું રૂવાડું ખાંડું ન થવા દઉં, ડોહ્યું પૂછી લેજો। અને માવડિયું કોઈ વ્રત હોય તો પૂછજો, 10 મિનિટ પછી તાવ ન હોય ને ન હોય, આ ટાણા હાચવવા વાળી